હાલ હવે ઘડી ખુઈ જાય હાડે પડખે પડી જાવ યા છે આજે તો તારે વળી ગયા ભાઈ ફુવા દે ઘડીક હાલે મજા આવી ગયા ફુવા દે એમ કહું છું ઘડીક લાંબુ થવું છે ઊભી થા આ તમારા મનમાં લાડવા કા ફૂટે છે આટલા બધી હે પણ મોટા મોટા કાંઈક નવા જૂના કાંડ કર્યા છે કાંઈક પરાક્રમ કર્યા છે કરી નાખ્યા છે બરાબરના પરાક્રમ કરી નાખ્યા છે આજે તો છે ને આ માછલીને ફસાવા માટે આમ જાળ બિસાવી દીધી છે અને માછલી એમાં એવી ફસાઈ ગઈ છે ને કે એની વાત જ ના પૂછ એટલે તમે કેવા હું માગો છો સેવઈ ને એ હંધુઈ કયો સોખે સોખું તો ખબર પડે નાના શેઠ આ નાના શેઠને બુદ્ધિનો બારદાન અરે સાંભળ બુદ્ધિનો બારદાન તો છે એટલે જ આપણા જાસામાં ફસાઈ ગયો એને છે ને આજ એવા ફૂલ ચડાવ્યા છે ને કે ફૂલ છે ને આમ ખીલીને છે ને આમ મોટું વૃક્ષ બની જવાનું છે એટલે તમે કર્યું હું તમને એ કયો ને સોખે સોખું આમ ગોળ 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 વાતને ઘુમેડા કરતા આ જમીન હાટું શેઠને મેં એવા ફૂલ ચડાવ્યા ને મેં કીધું જમીન વેચીને શહેરમાં વૈયા જાઓ નાના શેઠને એટલે એ માની ગયા શું કીધું એને અત્યારે તો હા પાડી છે મેં એને એવા ફૂલ ચડાવ્યા ને એટલે મજા આવી ગઈ મેં કીધું તમે શહેરમાં વૈયા જાઓ ત્યાં જઈને તમે છે ને આ રૂપિયાના 10 ગણા રૂપિયા કરી નાખશો પણ કે આપણી જમીનનો ભાવ ન આવે ને મેં કીધું જમીનનો ભાવ છે ને સસ્તામાં આપી દેવાય ત્યાં તો 10 ગણા રૂપિયા આવવાના છે ને તો મારો બેટો એ વાત સાચી હોય કે પણ આ તો હંધુઈ ઠીક છે આ તમે વાત તો કરી પણ આ વાત મોટા શેઠને ખબર પડશે તો મોટા શેઠને મેં એ વાત બાંધી લીધા મેં કીધું એ તમે પાછું મારું નામ ન દેતા નકર છે ને આ તમારું કામે બગડશે અને શેઠ મને કાઢી મૂકશે તમારા ભાગ્ય હવે તમે મારા ઘરવાળા હાસા હો બસ 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 આટલી બધી શાબાશ હા ફૂટો જોવો ટસાક્યો હા એક જ ફૂટો મને ખબર પડી ફૂટો ને હા મારી વાત સાંભળ હા બીજું મેં એને એવું કીધું ને આ મોટા શેઠ કીધું ને ત્યાં તો આમ થઈ ગયો આમ કરવા માંડ્યો ફૂલીન દડા જેવો થઈ ગયો મેં ફૂલકડી શકલી તો સેજી આમે મેં કીધું તારા બાપાને વાત કર તારા બાપાને મનાય મને કે ના પાડશે તો મેં થોડાક દી રીહાવાનું એમ કરીને બાટલીમાં ઉતારી દીધા છે એટલે આ આપણું કામ હોય 100% થાય અને આપણને હારામાં હારી જમીન છે આપણને મળી જાય અને આપણે જમીન વડાઈ થઈ જાવું ને બે પારડે થઈ જાવું આપણે હા શું કહું ને તો તમારા ભાઈ તમારામાં મીઠું તો ઘણું નાખ્યું છે આમ નહીં આમ થોડીક બુદ્ધિ છે તમારામાં અચ્છા તો મને એમ જ હા બોલો ને અરે તમે બુદ્ધિવાળા છો તમે સમજદાર છો તમારા વખાણ કરું વખાણ તમને તો ગર્વ થવો જોઈએ ગર્વ હા ખબર છે મને કેવો ગર્વ થવો જોઈએ હવે મારી વાત સાંભળ તું હા છે ને જેમ બને એમ જલ્દી આ જમીન આપણને મળી જાય ને તો ફાયદો કારણ કે ત્યાં અત્યારે 15 થી 17 લાખનો વીઘો છે પણ હા આપણે 4-5 લાખમાં વીઘો લઈ લેવાની છે કારણ કે આપણી પાસે 17-18 લાખ રૂપિયા વીઘાના છે નહીં હા થોડા રૂપિયા બધા ભેળા કર્યા છે ને એટલે આ શેઠને ફસાવીને સસ્તા ભાવે જમીન આપણે હડપી લેવાની છે ત્યાં સુધી કોઈને ગંધ ન થવા દેવાની એ ખાસ ધ્યાન રાખજો તમારા પેટમાં વાત નથી રહેતી મારા પેટમાં તો હોય એટલે હંધી વાત રહી છે તમે સો ફૂલકની શકલી ખબર ફૂલાઈ હંધાઈને કેવા મંડો ખબર છે આ વાત તાર બાને ખબર પડી ગઈ છે કીધું છે તે તમે હજી મને વાત કરી છે મારા બારે મારે વાત નથી થઈ નહીં તો મારી માં છે મારી માં મારી જન્મ દેનારી જનેતા છે એને તમારે હંધી વાત કરવી જ જોઈએ અને આમે ના કરું તને ખબર પડી જાય ફોન કરું તો કે દીકરી કઈક ખુશીના સમાચાર રહી છે હા એટલે આપણે બોલી જાય એ તો બરાબર છે તો મારી માં છે એ ક્યાં કોઈ પારકી છે હા કવામ હોય એવું જવેડામાં આવે ને હા તાર બાએ તારા બધું ઠાઈને ભર્યું હોય ને અરે મારા બાએ તો મારા મધુ ઠાઈને ભર્યું એટલે જ વાત છે ને તમારે જેમ નથી હું હવે એ વાત જવા દે તું હા બધું તો થઈ ગયું આ શેઠને બાટલીમાં ઉતરાવી દીધા છે અને હવે એ એની રીતે એના બાપાએ વાત કરી લે હવે ખાવા પીવાનું ભૂખ લાગી ગઈ મને હા તો હવે રોટલા બોટલા માંડો અમે તમને તો આવડે જ છે તમે જ મને કહેતા હતા ને હા ના મને નથી આવડતા તમે જાઓ અને ઘડીક મને લાંબો થવા દો રોટલા ઘડી નાખો જાઓ બે હારા બાટા જાઓ તમારે હગું ક્યારનું બની ગયું છે અત્યાર સુધી ખાવાનું બનાવવાનું બાકી હોય હારું તું ભાણું જ્યારે હોય ત્યારે હુવું આમ ઓસરીમાં ખાવાનું ત્યાર છે મોર થવાલો આમ હા તું ઊભી થા નહીં હુવા દે ઘડી કે હુવા નહીં દે આ બાયડી છે ને ઘડી કે આરામ નહીં કરવા દે ઊભી થાય ઊભા થાવ તો મોર જાવ હાથ પગ ધોવા લો
હાલો. ફૂલકની ચકલી કેવા નિરાતે બેઠા છે હે? છોકરો વાડીએ હવે આંટા મારતો થઈ ગયો અને જવાબદારી સંભાળી લીધી છોકરાએ. આ નિરાત થઈ ગઈ સરસ મજાની. હાય હો. ક્યાં જઈએ હવે લા? વાડીએ બીજે ક્યાં? મારી તો હમણાં હું આટો મારવા ગયો હતો. લે તો મેં તો તમને ભેળ્યા નહીં. હું તો હવારમાં દીવ ઉગ્યામાં ગયો હતો. હા તો હું જે હાલ્યો આવું છું ત્યાંથી ભેગા થાય બરોબર ને બા? તાર બાપા દી ઉગે જાય ને તાર દી હાથમાં જાવ. એ સવારે જાય હું સાંજે જાઉં પછી ક્યાંથી ભેગા થાય? અને આમે તે દીમાં એક આંટો તો મારવો જ પડે વાડીએ. પણ બાપુ હું શું કહું, બોલ ને. મારે તમને એક વાત કેવી છે. હા તો એક નહીં બે કે ને એમાં શું વાંધો? આપણે આ જમીન વેચી નાખીએ તો? હું બોલ્યો તો ફરી વાર બોલતો. આ જમીન વેચી હોય તો કેમ થાય? શું કામ? હું કામ આમે એમાં થાય છે હું 12 મહિનાના દાણા ને 1.5-2 લાખ રૂપિયા વધે વરહે. તને કાંઈ ભાન પડે છે? આ જમીન વેચવાની વાત કરે છે? અરે આ જમીન તો જિંદગીનો રોટલો કહેવાય અને આ જમીન છે ને એ આપણી માં છે. હવે રોટલો કે ઓટલો એ બધી મને નથી ખબર પડે, પણ આને હું કરવી હું હવે? આમ જુઓ, જમીન વેચી નાખો ને તો આ હેરમાં છે ને જઈને રૂપિયા રોકાય તો 10 ગણા થાય વરહના. પેલા ભાઈ આ જમીન છે 12 મહિનાના દાણા આપે ને આપણને તોય ઘણું છે. આપણે બીજી કાંઈ વધારે લાલચ નથી. તમારે લાલચ નથી પણ મારે તો હજી આખી જિંદગી બાકી. બોલો હવે છોકરા સૈયા કાંઈ નથી થાય પછી મારે શું કરવાનું? તારે શહેરમાં રૂપિયા રોકવા હોય ને તો તારી રીતે કમા અને રોક, બાકી જમીન વેચવાનું નામ નહીં લેતો. હા અરે પણ હું વાત કરો છો તમે? જમીન મારી તો કહેવાય, હવે તમારી કે મારીમાં શું ફેર પડે? એ અમારી ને તમારી તારા બાપાનું જીવી છે ને ડ્યા લગન તારે જમીન વેચવાનું નામ લેવાનું નથી, તને કહી દઉં. હા પણ આમ છે ને તમે આમ રાયડું ન નાખો. હું તમને એમ નથી કહેતો કે આપણે વેચી જ નાખવી છે. હું તમને ખાલી એક કહેવું છું કે જો આપણે જમીન વેચી નાખી હોય ને તો આપણે ઘણો ફાયદો થાય બાપુ. એટલે હા, તો મને કેમ આવો વિચાર નો આવ્યો? હા ફાયદો થતો હોય તો? અને તારા દાદાને કેમ આવો વિચાર નો આવ્યો? ફાયદો થાય તો ફાયદો થતો હોય તો? હવે હું તમને સમજાવું, તમને કેમ ન? આપણે ઓલા કાળુ કાકા નહીં, આ એનો છોકરો હિમતો જો ગયા વર્ષમાં એની 10 વીઘા ઓલી સડકને કાંઠે જમીન હતી, વેચીને હેરમાં ગયો. આ દિવાળી આવ્યો હતો, મોટી ગાડી લઈને આવ્યો હતો 50 લાખ રૂપિયાની. એટલા રૂપિયા કમાણો એ વરહના. બોલો એમ તને કોણે હિસાબ દીધો કે 50 લાખની ગાડી લાવ્યો ને રૂપિયા કમાણો? હા એ મને મળ્યો તો એટલે એને કીધું મને. જો ભાઈ આ જમીન છે ને મને મારા બાપ દાદાએ આપી છે અને હું હાસવું છું. તારે કાંઈ નવું કરવું હોય તો તારી રીતે કર, બાકી જે આપેલું છે ને એ ખોવું નથી. પણ બાપુ હું શું કહું, તમે આમે આ જમીનમાં છે હું હાલો કયો મને? 12 મહિનાના દાણા છે બસ. 12 મહિનાના દાણા નહીં, આવા તો 21 વર્ષના દાણા હેરમાંથી મળી જાય. તું 21 વર્ષ જીવવાનો છો? અરે હું ભલે ન જીવું પણ વાહેલી પેઢીને કામ તો આવે ને. તમે આવા વિચાર નથી કરતા બાપુ. હું લાંબુ વિચારું છું ને એટલે તમને કહું છું. લાંબુ વિચારવા વાળા છે ને બધા ખાડામાં પડે છે, તને ખબર એવું છે? કઈ જરૂરી ન હોય. આ નજર સામે દાખલો છે, જો એ મને મળ્યો છે ને મને બધુંય કીધું અહીંયા હેરમાં એટલા ફાયદા છે. એ ભાઈ ચોરની વાદે ચણા ઉપાડમાં બરાબર છે. આ અમારી જમીન તાર વેચવાની થતી નથી. તારે હેરમાં જવું હોય અને કાળુભાઈના હિમતાની વાદે જો તું ચડ્યો હોય ને તો એની પાસેથી રૂપિયા ઉછીના લઈ લઈને ધંધો નાખ. અરે એ હાવ ખોટીનો છે કાળુભાઈ નો છોકરો. આપણા ગામમાં કેટલા દાખલા છે, જેટલા છોકરા શોર્ટકટમાં હાલવા ગયા ને બધા અત્યારે હેરાન થાય. ખબર છે તને? અરે ના ના એવું કાંઈ હોય નહીં. આ તો છે ખોટા તમે ઊંધા વિચાર કરો છો બાપુ. રળવા મણો, વેસવાની વાત નહીં કરો. નવું કરવું હોય તો કમાવા મણો. બરાબર? તે પણ જાવ જ છું ને વાડીએ, જો ની મદદ કરાવવા. ભલે ને તમે ભાગ્યો રાખ્યો તોય નથી થતો. એ પણ મારી વાત સાંભળ. તું એમ કે તું વાડીએ જાશો, હા ના બધી વાત સાચી. હાલ તારી કમાણીનું આમાં હું એમ કે આ જે બાપ દાદાની જમીન છે એ જ હાલી આવે છે. તે કાંઈ વીઘાનો વધારો કર્યો એમાં? હા તો તમે મને ભણાવી ગણાવ્યો કાંઈ કરાવ્યું છે તો હું વીઘાનો વધારો કરું? હું ક્યાં રળવા જાવ? જમીનમાં જ રળવાનું હોય આપણે. જમીનમાં રડશો તો નીપજ આવે તો 2 પૈસા ભેગા કરી અને તે વીઘો વધારે અરે લેવાનો વિચાર કર્યો? 1-1.5 લાખ રૂપિયામાં હું તમે વીઘો 1.5 વીઘો જમીન લેવાના? હું એટલે જ તમને કહું છું બા, તમે સમજો. બાપુ તો ઠીક, હવે આ છે ને ગરઢા થઈ ગયા, મગજ ન હાલે. પણ માં તમે છે ને બુદ્ધિશાળી માણસ છો, સમજો કાંઈક. એ સાંભળ, જમીન બમીન વેચી દીધી હોય ને તો આ હું હાસું કહું તમને. ભાઈ જો ખાતા પીતા અમારે 12 મહિને 1.5 લાખ રૂપિયા વધે છે ને એમાં અમને સંતોષ છે. અમારે કાંઈ છે ને કરોડપતિ નથી થાવ રાતોરાત. અરે ભાઈ રાતોરાત કરોડપતિની વાત નથી કરતો, પણ તમે સમજવાની કોશિશ કરો. એ આમે તમે એમ કહો કદાચ કે પાડાના કાન જેવી જમીન, તો પાડાના કાન જેવી જમીન છે ને ભેંસ તો નથી ને. ભેંસ હોય તો દૂધાણું થાય, પાડાના દૂધાણા ન થાય. એ લપમુક વિચારી જો હું અમે. હાલ તારું બંધ કર, તારું જે કામ હોય ને એ કરી જા. હો બેટા જા. હા નહીં સમજે એક વાતમાં બસ.
હું આને કોની ઘૂં ભરાઈ ગયું એ કાંઈ ખબર નથી પડી. ગાડી ભાળી ગયો 50 લાખની. હા ગાડી ભાળી ગયો. આ બીજાનું ભાળીને જે કરે ને હા બધા ખાયમાં જાય. પણ મને લાગે પેલા એ કાંઈ લોન કરીને ગાડી નો લીધી હોય શું ખબર. આ શહેરમાં તો લોન બહુ મળે. ઘર લેવા હોય તો લોન, ગાડી લેવી હોય તોય લોન. સારું છે બૈરું લેવા લોન નથી દેતા શહેરવાળા. લે હા બા કઈ કામ હતું બા? ના ના કાંઈ કામ નહોતું, પણ જો ને આ ચિંતાની વાત બધી, બીજું શું હોય. માંડ શાંતિ મળી હોય ને ત્યાં કાંઈક ઉપાધિ આવે. હા બા હું સાંભળતી હતી બાપુજી ને તમારા દીકરા કઈક બાતતા હતા એવું કઈક લાગતું હતું મને. હું કઈ બોલતા હતા? અરે આ દેવો શું કે છે ખબર છે? એમ કે જમીન વેચી દેવી છે. જમીન? આપણી જમીન? હા આપણી જમીન. લે જમીન કઈ વેચાતી હશે બા? અત્યારે જમીનના ભાવ કેવા છે ખબર છે? હવે આ એને કોણ સમજાવે? હું ને તાર હહરા છે ને એને એ જ સમજાવતા હતા કે ભાઈ આ બાપ દાદાની જમીન ન વેચાય. પણ જમીન વેચીને શું કરશું? આ એને કાંઈક હેરમાં રૂપિયા રોકવા છે ધંધામાં. હેરમાં રૂપિયા? હા એને કઈ ધંધો આવડે છે? ત્યાં હેરમાં જઈને રૂપિયા રોકશે કઈ? શું એ- કરશે ધંધો? એ તો મને ખબર છે, પણ આ માનવો જોઈએ ને. અમે તો બહુ ના પાડી, પણ આ ઓલા કાળુભાઈ નો હિમતો આવ્યો છે ને હેરમાંથી, એ કંઈક 50 લાખની ગાડી લાવ્યો છે. તે ભાઈ ગાડી જોઈ ગયા ચમક દમક વાળી, કે હેરમાં ગયો ને રૂપિયા કમાયો ને ગાડી લાવ્યો. હું જમીન વેચીને વયો જાઉં. તમારા દીકરાની એક આદત છે ને બહુ ખરાબ છે. કોકનું કઈક નવી વસ્તુ જોવે ને એટલે તરત લેવાની જીદ કરે કે મારી લેવું, મારી કરવું, આમ કરવું, તેમ કરવું. મને તો લાગે આ ઓલા આપડા ઓલા કોને એનો દોસ્તાર એક છે ખબર, ઓલા ચોરે બેહે છે, ઓલો વિપુલ. હા. જો ઈ છે ને ફેન ફતુરિયા વાળો છે, ઈ તો બહુ રૂપિયા વાળા છે બા. આ મને લાગે આ છે ને એનો જ વદાડ કરતો હશે. એ પણ મેં તો કહી દીધું કે તું કોકના રૂપિયા ભાડીને વધારે કરશો ને તો એક કામ કર, ઉસીના લઈ લઈને ધંધો નાખ, બાકી જમીન વેચવાની વાત ન કરતો. મને લાગે છે ને આ બધા દોસ્તારું થઈને આને સડાવતા હશે. પણ આનામાં છે ને તમારા દીકરામાં હાસુ કહું ને બુદ્ધિનો સાટો જ નથી. તે નથી જ ને, તઈ તો ચડી ગયો કોકની વાતું સાંભળીને. આપણે બહાર જમીન વેચવાની થતી નથી હો, ભલે તમારા દીકરા કહે. એ અમે તો નાચ પાડી ઘસીને રોડ ઉપર આવી જાવ આપણે. આજ તો આવી જ જાય ને. અને એનામાં ક્યાં કાંઈ આવડત છે? તે વળી એકના બે કરીને લાવવાનો છે. હવે કેટલા વર્ષથી આ જમીન જ હું ખેતી જ કરે છે, તો પણ- બીજો ધંધો આવડે બા? શહેરમાં કઈ રહેવું હેલું છે? તારે- એવડા ખર્ચા બા, તમે વિચાર તો કરો. અને પણ સાંભળ તો ખરી, આ બાપ દાદાની જે જમીન છે એટલી ને એટલી હાલી આવે છે. એને ખેતી કરીને કાંઈ વીઘાનો વધારો નથી કર્યો અંદર. લે એને હવે ગાડી લઈને ક્યાં જવું હશે? મને તો એ સમજાતું નથી. બોલો ખબર નહીં ક્યાં જાવું હશે એને. હવે અમે તો કીધું છે, પણ તમે છે ને થોડાક બે શબ્દ દબાવીને કહેજો ના, કે એને- ભાઈ આ જમીન વેચવાની નથી થતી તમારે. એ તો કઈશ તો ખરી. એ કે શું મળે છે જમીનમાં? હવે 12 મહિના ખાઈએ એટલા દાણા, એ પતી જાય તો 1 લાખ 1.5 લાખ રૂપિયા આપણે 12 મહિને બચે છે ઘરે બેઠા. એનાથી વધારે શું જોઈશે? આ જમીન આપણે વાવીએ છીએ, આ વાવેતર કરીએ છીએ, એની ઉપર તો આપણું આખું આ ઘર હાલે છે, બધાના વ્યવહાર કરીએ છીએ. બીજું આપણે જોઈએ હું તોય આને ઓછું પડે છે. આને રાતો રાત કરોડપતિ થાવ છે. એમ થવાતા હશે. આ જમીન છે ને એ વહી જાય, રોડ ઉપર છે ને ભીખ માંગવાનો વારો આવશે. પછી બેસે વાટકો લઈને દઈ દ્યો મને કોઈ, દઈ દ્યો મને કોઈ, એમ કરતો કરતો. હાસન મને લાગે બા તમે છે ને તમારા દીકરાને છે ને થોડુંક બજારે આ રખડવા જાય છે ને એ થોડુંક મન કરી દ્યો. આ દોસ્તારોની છે ને સલામણી જ છે. એ પણ અમારી કીધું હવે નો ગાંઠે. આ છે ને હવે તમારે એને આમ કબજામાં કરવાનો છે. પણ બાપુજીને કયો ને. હવે બાપુજીને કાંઈ નથી ગાંઠતો. બાપુજીને ગાંઠતો હોય તો જમીન વેચવાની વાત કરે ખરો. એ વાત એ હાસી છે, કાંઈ વાંધો નહીં. હું છે ને એને હાઈ સમજી જાય ને તો સારી વાત છે. ન સમજે ને તો તમારે એમ કહી દેવાનું તમારે જો જમીન વેચવી હોય તો મારા બાપાને ઘરે વહી જાવ. હા ઈ વાત હાસી હો બા, બસ. પણ હું હાચુકલા નહીં જાઉં બા. અરે હા શુક્લું ક્યાં જાવ? આપણે ખોટું આપણે બે વસારે વાત હો. હા, ખોટું ખોટું. ના એવી જ હવે છે ને એને એવી જ ધમકી મારવી બસ, જોઈએ. બીજું તો જ એ કાંઈ નહીં. સુધરશે. બાકી થેલો બેલો સુધરવાના ભરીને નથી. તૈયાર રાખવાનો તમ તાર. હવે કઈક નાટક તો કરવું જ પડશે. હા. નકર આ જમીનનો ઉપાડો લે ને બાપુ, જમીન વેસે. આ હોનું કેવાય, હોનું જમીન છે એ તે ખબર છે? બેને એ જ કીધું કે આ જમીન છે ને એ આપણી માં કહેવાય. વેસાય કોઈ દી એને? કોઈ દી ના વેસે બા. ધનોત પનોત નીકળી જાય આપણે ધરતી માને વેસીએ ને તો. તારે આ તો જિંદગીનો રોટલો છે આપણો. ઈ સમજાવવા તો જોહે જ મારે એને. અને સાંભળ, બીજું શું કરવાનું એને? એમ કહેવાનું કે તમારા ઓલા રખડેલ ભાઈબંધો છે ને અડધી રાત સુધી બે રહ્યો છો ને તો વેલા ઘર ભેગા થઈ જાજો. નકર હું બારણા દઈ દઈ ને બારણા ખોલવાની નથી. 12 ટાઈડના ઠરજો. બા જો તમે મારી હારે આવીશો ને તો પછી મારે કોઈ વાતનો ડર નથી. હું એને બધી છે ને ધમકી જ મારીશ. બસ. એટલે આફળ માનશે ને તો ક્યાં જાહે? કઈ બસ. ઘર તો નહીં તોડે ના રે ના. ને મારી જેવી પાછી બીજી મળે થોડીક બા. ના રે ન મળે. તો પછી અને એ લાવે તો હું કરવા દઉં?
હાસન ને ના કરવા તમે દો. ફરી ન જાતા હો બા. અરે ઈ વાતમાં તું બેફિકર રે, એમાં માલ નહીં, ફરી જાય ઈ બીજા. કાંઈ વાંધો નહીં બા. હવે છે ને એ ઉપાધિ સમય છે ને હંથી છોડી દો. હવે એ બધું છે ને મારી ઉપર છોડી દો. બસ હવે તમે ઉપાધિ ના કરો ને હવે તમે છે ને આરામ કરો. જાઓ, હું થોડુંક ફર્યું હારું. વાળવાનું છે ને તો વાળીને આવું. ને હારું, પછી હાલો. તમને સા બનાવી એ દઉં. હા. ના ફાવડો ક્યાં મેલી દીધો આણે? આ ઘરમાં કોને ખબર, કાંઈ જડતું નથી. હા એટલે જ મને ગામડામાં ઇન્ટરેસ્ટ ઉડી ગયો છે. એના કરતાં તો હેરમાં વ્યો જાવ ને તો મજા આવી જાય. હું આમથી આમથી ને આમ જોવો છો કઈ ગોતો છો? પાવડો ગોતું છું, ક્યાંય જડતો નહીં. પાવડો અહીંયા હોય માં જો ઓલા શેઠે પડ્યો છે માં કામ કરતા હતા ન્યા. ન્યા કોણ લઈ ગયું? બાપુજી લઈ ગયા હતા. એને ન્યા હું ગુડવો છે પાવડાને ન્યા લઈ ગયા. પણ તમે આવું કામ બોલો છો? કામ હોય તો જ લઈ ગયા હોય ને, એમાં ગુડવું ના ગુડવું ને એવું કે ને બોલવાની જરૂર છે. બોલે જ ને તો કયું કરે નહીં ને. અને મેં વાત સાંભળી છે તમે કઈક જમીન વેચવાની વાત કરો છો. હા તે વેચવાની વાત કરી જ છે ને. જમીન વેચાતી છે તમને ખબર નથી પડતી કઈ? મને બધી ખબર પડે છે એટલે જ મેં બાને ને બાપુજીને બેયને કીધું તો જો આ તું જ સમજ, આ જમીન જો વેચી નાખી ને આ તો હેરમાં રૂપિયા રોકીને 10 ગણા થાય. તો તું જ કે આ ગામડામાં શું રાખ્યું છે? ગામડામાં જેવી મજા છે ને એવી શહેરમાં નથી. તંબુરો મજા છે. અહીંયા પડ્યા રહેવું ને તો હવે કાલ છે ને આપણા છોકરા થાય મોટા થાય તો છોકરા જ કે મારા મા બાપે છે ને મારી હાટું કાંઈ કર્યું નહીં ને ગામડામાં ભોથા સોલતા રહ્યા. તો તમારે એમ મને એ કહો કે આ તમારે શહેરમાં જઈને શું કરવું છે? અરે ન્યા હેરમાં જો આપણા ગામના છોકરા કેટલા આગળ નીકળી ગયા બધા, તને ખબર છે ઈ કેટલા? પણ ઈ ભલે ને આગળ નીકળ્યા, તમે ત્યાં જઈને હું ધંધો કરશો ઈ મને કહો. અરે લાડ ધંધા છે, આ બધાય સપોર્ટ કરે એવા છે ગામમાં. કોઈ સપોર્ટ ન કર્યો. અત્યારે છે ને દુનિયા સ્વાર્થીલી છે, સ્વાર્થીલી. કોઈ સપોર્ટ ન કરે આપણને. આ છે ને કમળો હોય ને એને પીળું જ દેખાય. હા તમને તો કહી દેવું છે કમળો હોય. હા શું કહીએ એટલે એમ કહી દે કે કમળો હોય ને પીળું દેખાય. એ તમને છે કમળો, તમને મને અમને નથી નહીં. કમળો. એલા ભાઈ હું તો છે ને સારું જ વિચારું છું, અને આપણા ભવિષ્યનું વિચારું છું. બોલ, અને બા ને બાપુજી ખર્યું પાન કહેવાય. આ 5 વર્ષ કેડે વયા જાય પછી તું ને હું કઈ મહેનત કરશું જમીનમાં, કે આપણા છોકરા કરશે જમીનમાં ઈ મહેનત? ત્યારની વાત ત્યારે. અત્યારે છે ને આ જમીન છે ને આ ડોહલાવને છે ને બહુ વાલી હોય અને વેસી નાખે ને તો એને કેટલું દુઃખ થાય ઈ તમને ખબર છે? એ નથી જોવાનું મારે દુઃખ થાય કે નથી થતું, બરોબર? પણ આ તો છે ને જાગ્યા ત્યારથી હવાર કાલ ઉઠીને આપણા છોકરા આપણને એમ ન કહેવા જોઈએ કે અમારી માટે કાંઈ ન કર્યું, બરોબર? આ બાપુજીનો અને બાનો આત્મા દુભાય છે. તમે એ નથી જોતા? એનો આત્મા દુભાવીને આપણે જમીન વેચીને બધું આ કરશું ને તો આપણે ક્યાંય સુખી નહીં થાય. હવે સુખી બુખીનું હવે ઠીક છે, હવે સુખ દુઃખ તો છે ને એ તો નસીબમાં લખ્યું હોય એમ થાય કે આ જમીન વેચવાથી કોઈ સુખી થાય, ન વેચે તો દુઃખી થઈ જાય ને એવું બધું કાંઈ હોય નહીં. અત્યારે સુખી જ છે. આ હાથે કરીને તમે દુઃખમાં નાખવા જાવ છો. શું સુખ છે કે લે? આ 12 મહિનાના દાણા થાય, કોઈ પાસે માગવા નથી જવા પડતા, ઈ જ ને, બીજું કાંઈ? તો બીજું તમારે જોઈએ હું હારા કપડા પહેરો છો કઈ તમે તૂટેલા ફૂટેલા તો કપડા અરે નથી પહેરતા. જે પહેરતા હોય ઈ પણ છે ને આપણે મોભો રહે, મોભો આ ગામમાં નામ થઈ જાય. આગળ તો શહેરમાં ગયા હોય એ ને તો મોભામાં છે ને કેટલાયના ઘર બરબાદ થઈ ગયા છે. સમજો કઈક સમજો થોડું. પણ તું જા હવે ખોટી લપ કરીમાં મારી યારે. હું જે કરું ની મને કરવા દે, જા. શું કહીએ એટલે ફટાકા લીએ. ખબર પડે ની કાંઈ ને ધોડી આવે છે તે હા સલાહ દેવા.